હા એ લોગો બદલાઈ નાખવો પડશે લોગાને. હા કેવું મને ગમે બહુ ગમે છે પણ શું કરું એટલું દુઃખ થાય મને બહુ દુઃખ થાય છે મારું ચેનલ વી ગયું છે. કેમ થાય છે? બહુ દુઃખ થાય રોવા ભણી એમ થાય છે. હા જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે જો નવા બ્લોકમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો? આજ ફરી એક નવા બ્લોકની અંદર તમારું સ્વાગત છે. અને આપણે નવું બ્લોક નહીં પણ ચેનલ પણ નવું અને બ્લોગ પણ નવું, કારણ કે આપણે આજ 15 દિવસથી બ્લોગ બનાવ્યો નતો. એટલે હું કામ નતો બનાવ્યો એ તો તમને આજ કહે. આપણે જો આપણું ચેનલ ગુજરાતી બ્લોગ હતું એ ચેનલ આપણું કાંઈક હેક થઈ ગયું છે અને અમે 15 દિવસ વાટે છે પણ પાછું આવ્યું નથી ચેનલ. એટલે અમારું ચેનલ ટૂંકમાં હેક થઈ ગયું છે. અને અમારું ચેનલ હેક તો જો કોઈ હેકિંગ તો કર્યું નથી પણ ટૂંકમાં ખુલતું નથી. આ નવો મોબાઈલ લીધો એ તો કે એટલે આપણે નવો મોબાઈલ લીધો છે એટલે નવા મોબાઈલમાં ખોલવા માટે અમે લેતા હતા પણ અમારું ચેનલ પાછું આવ્યું નહીં. હા નવા મોબાઈલમાં ન આવ્યું અને જૂના મોબાઈલમાંથી પણ ડિલીટ લાગી ગયું. તો તમને કોઈને પણ જો ચેનલ રિકવર કરતા આવડતું હોય તોય પણ કોમેન્ટ કરજો મિત્રો, મારી એટલી હેલ્પ કરજો. અને આજે નવો બ્લોગ અને નવું ચેનલ દોનો બનાવી. હા અને 15 દિવસથી થાકી ગયો તો ચેનલ માટે દોડીને બધે લઈને રિપોર્ટ કરી બધું કર્યું પણ ચેનલ આવ્યું નહીં. એટલે 15 દિવસ પછી આજ કંટાળીને એક નવું ચેનલ બનાવી નાખ્યું અને ચેનલનું નામ છે અલ્પેશ હંસની વિલોગ. તો અમારા બધા સબસ્ક્રાઈબરોને આજે એટલું કહેવાનું છે કે એ ચેનલના સબસ્ક્રાઈબર હતા આ ચેનલમાં પાછા વૈયાવો મિત્રો. અને અમને જેવો સપોર્ટ કર્યો, મારું મોનોટ્રાઈ ચેનલ થઈ ગયું હતું કમ્પ્લીટ, બધું ચેનલ પૈસા આવવા મળ્યા હતા. જેવો એ ચેનલમાં સપોર્ટ આપ્યો એવો ને એવો મિત્રો એવો ને એવો સપોર્ટ આપો. અને આવા નવા અમે બ્લોગ બધાએ બનાવતા રહીશું, કામના પછી ઘરના કામના બધાએ બ્લોગ અમે તમને ગમે એવા બ્લોગ બધા બનાવતા રહીશું. આ બાજુ જુઓ આ બધા છોકરા રમે છે. અરે વિવલા, આ બાજુ અમારે વિવેક છે, પછી આ સોડી છે કે અમારે રીતુબેન ને અમારા પરભાબેન ને બેઠા છે. આ કીચું છે કીચા. હા કિસ્સા મેં બનાવી બતાવી બધા આમ જોતો આમ પર એકદમ કિસ્સા આમ પર આમ જોતો જો હું શું બનાવ્યું તમારે કિસ્સા. હા અને આ બાજુ અમારે નંદુબેન છે, ભૂખડી અમારે હીરુબેન ક્યાં ગયા શું કરે? આ બાજુ મારા મમ્મી વાળે છે અને અમારે હીરુબેન છે. અમારે હીરુબેન 9 પાસ છે પણ કઈ ચેનલ તોય પાછું લાવી ન હોય કાવ્ય. હા કેટલી મહેનત કરી તો કઈ આવ્યું ને આ તરુણ ભાઈ આવ્યા. તો મિત્રો આજના બ્લોગમાં તમને આવું જ બધું કઈક કહેવાનું છે. અમે આજે કઈ બારે કે જવાના નથી, કામે કે ગયા નથી અને ઘરનું જ આવું બધું બ્લોગ આજ તમને બતાવીને ખાલી એક ટૂંકમાં ચેનલનો જાહેરાત તમને કરવાના હતા કે આપણે નવું ચેનલ બનાવી લીધું છે હવે અને જૂનું ચેનલ આપણું વી ગયું છે. અને જો કોઈને ચેનલ રિકવર કરતા આવડે ને મિત્રો તો મને એટલી હેલ્પ કરજો અને કમેન્ટ કરજો. મારો નંબર આપીશ તમને, કારણ કે મારું ચેનલ તમને તો ખબર જ હોય, યુટ્યુબર હોય ને એને બહુ ખબર હોય કે ભાઈ વર્ષ દિવસની મહેનત કરેલું હોય તો એને કેટલું એ ચેનલ માટે એનું કેટલું થતું હોય. એટલું દુઃખ થાય મને બહુ દુઃખ થાય છે મારું ચેનલ વી ગયું છે. કેમ થાય છે? બહુ દુઃખ થાય રોવા ભણી એમ થાય છે. હા જો અમારે તરુણભાઈ છે અને ઓલપા અમારે સાજન હાલ્યા આવે છે. સાજન ને મજા નથી. હા સાજન ને બહુ મજા નથી એવું લાગે. કારે તો બેન કેમ છે આપણું ચેનલ હોય ગયું કેમ થાય? અમારે રીતુબેન તો માનતામાં બહુ માને છે પણ તોય કઈ ચેનલ આવ્યું ને કરી દઉં કેટલી માનતા કરી તો આવતું જ નથી. તમને જડે તો ગતિ અમારે બધાને આવું ચેનલનું વિશે બધાને મિત્રો તમને પણ ખબર જ હોય ચેનલ વયું જાય ને કેમ થાય. અમારા આખા ઘરમાં એવું છે કે અમારું ચેનલ પાછું વયું આવે ને તો થાય. ગુજરાતી બ્લોક નામનું ચેનલ હતું ને તમે અંદર ક્યાં અમારે હીરુબેને હાલીને જવાની માનતા રાખી છે, અમારે રીધુબેને ઘણી માનતા રાખી છે, પણ અમારે આને પણ ઘણી માનતા કરી છે, મેં પણ ઘણી માનતા કરી છે. પણ આપણા ગુજરાતની અંદર તો ભગવાન માતાજીને બધા માને પણ આપણા એવું છે ભાઈ ભાગમાં ન હોય તો શું થાય? ભાગમાં હોય તો વસ્તુ બને બધું આવી જાય છે. ક્યાં ઉઘાડા પગે જવાનું લે અમારા માતાજીનો મઠ છે ને અમારે હિરલ બેને ઉઘાડા પગે હાલીને જવાની માનતા રાખી. બહુ સરસ કહેવાય. તો હાલો મિત્રો
આ બ્લોકમાં એટલું જ તે કા અને આમાં અમારા એમાં જે સબસ્ક્રાઇબર હોય ને એ આમાં આવે ને તો એક કમેન્ટ અને શેર લાઈક કરી ઈ ચેનલના સબસ્ક્રાઇબર આમાં આવે ને તો કમેન્ટ કરજો તો અમને પણ ખબર પડે મિત્રો કે અમારા ઈ સબસ્ક્રાઇબર આમાં આવવા મળ્યા છે. તો હાલો મિત્રો તમને આજે થોડું ઘણું પણ બજારનું લોકેશન બતાવું. તો હમણાં કઈ વરસાદ આપણી લીંબુડીમાં ફરસી ફાલ આવી ગયો છે. ક્યાં લીંબોડીમાં પેલા કેવો ઉનાળામાં ફાલ આવ્યો હતો અને અત્યારે આવી ગયો. જો કેટલા આ એક દાણામાં 4 છે. અને આ બાજુ ગુલાબ છે. ગુલાબ કેટલો મસ્તી આવી ગયા છે. ગુલાબી મસ્તી ના આવી ગયા છે. જો કેવું ફૂલ આતારમાં ઉઘડું છે ને આ ફૂલ કાઢ્યું. હું ગુંજી લો તો તો હાલો બજારમાં થોડું ઘણું તમને બતાવીએ. આ બાજુ અમારી હિરલબેન વળાવે છે અને આ બાજુ અમારી બજાર છે. પાણી આવ્યું છે જો આ આપણે ઇકો ગાડી આપણી પડી છે. આપણી ગાડી અને આપણે પેલાનો લોગો પેલ કાઢી નાખવો પડશે ને. હા એ લોગો બદલાઈ નાખવો પડશે લોગાને. તો અત્યારનો મેકો જો હા કેવું મને ગમે બહુ ગમે છે પણ શું કરું હે આવી અમારે બજાર છે કાક જો આ બાજુ તો ખોદાઈ ગયું છે અને આ બાજુ સારી છે બજાર. હા પાણી નીકળ્યું બજારમાં. તો આજનો બ્લોગ અહીંયા મિત્રો પૂરો કરવી છે તો મળશું આગલા બ્લોકમાં. તબ તક કે લે બાય બાય.